મુંબઈથી ભાવનગર આવતી સ્પાઇસ જેટની ચાલુ ફ્લાઇટમાં ટેકનિકલ ક્ષતિ સર્જાઈ। મુંબઈ એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો। સ્પાઇસ જેટની ફ્લાઇટમાં મુંબઈથી ભાવનગર આવવા 70 મુસાફરો બેઠા હતા, પરંતુ નવસારી પહોંચતા ફ્લાઇટ હવામાં હાઇટ નહીં પકડતા ફ્લાઇટને મુંબઈ પરત લઈ જવાઈ। ચાલુ ફ્લાઇટમાં ટેકનિકલ ક્ષતિ હોવાની પાયલોટે જાહેરાત કરતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। બીજી તરફ મુંબઈ ફ્લાઇટ પરત લઈ જઈ મુસાફરો માટે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા મુસાફરોએ મુંબઈ એરપોર્ટ પર હોબાળો મચાવી દીધો। સમાચાર વલસાડથી। વલસાડમાં શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી દારૂ ઝડપાયો। શાકભાજી ભરેલા ટેમ્પોમાં ભીંડા નીચે દારૂ છુપાવવામાં આવ્યો હતો। વલસાડ પોલીસને મળેલી બાતમીના આધારે હાઈવે પર વોચ ગોઠવી આરોપીને દબોચવામાં આવ્યા। પોલીસે મુંબઈથી સુરત જતા ટેમ્પાને ઝડપ્યો। પોલીસે 4 લાખથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે સુનિલ નવરે નામના આરોપીની ધરપકડ કરી, જ્યારે અન્ય એક વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી। વલસાડ પોલીસની સતર્કતાના કારણે બુટલેગરોના વિચિત્ર કિમિયા પર પાણી ફરી વળ્યું। અમદાવાદમાં વિદ્યાર્થીઓના 2 જૂથ વચ્ચે બબાલની ઘટના। શેલા વિસ્તારની શાંતિ બિઝનેસ સ્કૂલનો બનાવ। કોલેજમાં ગણેશ સ્થાપના વખતે બબાલ થઈ। સ્થાપનાવાળી જગ્યાથી યુવતીને હટવાનું કહેતા બોલાચાલી થઈ। બંને પક્ષના લોકો વચ્ચે મારામારી થઈ। વિદ્યાર્થીનીના પિતાએ થાર ગાડી ઓવરસ્પીડમાં ચલાવી। ઓવરસ્પીડ કારને કારણે લોકોનો જીવ જોખમમાં મુકાયો। એક વિદ્યાર્થીના પગના ભાગે પણ ઈજા પહોંચી। બંને પક્ષના લોકો સામે બોપલ પોલીસે ગુનો નોંધ્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી એજન્સીઓના અધિકારી હોવાની ઓળખ આપી છેતરપિંડી કરતા આરોપી ભરત છાબડાની ધરપકડ કરી છે। આરોપી વિરુદ્ધ અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 4 ગુના નોંધાયા હતા। છેલ્લા 1.5 મહિનાથી ભરત છાબડાને ફોન બંધ કરી અલગ અલગ જગ્યાએ છુપાતો ફરતો હતો। પોલીસને હરિયાણાના કરનાલમાં છુપાયો હોવાની માહિતી મળતા તેને દબોચી લેવાયો। આરોપીએ બનાવટી દસ્તાવેજો પણ બનાવ્યા હોવાનું સામે આવ્યું। હરિયાણામાં પોલીસ અધિકારી કર્મચારીઓની બદલી પણ કરાવતો હોવાનો તપાસમાં ખુલાસો થયો। આ ભરત છાબડા જે છે મૂળ સિકંદરપુર મેટ્રો સ્ટેશન પાસે ગુરુગામ હરિયાણાનો છે અને ત્યાં રહે છે અને મૂળ વતન જે આના પેરેન્ટલ હોમ જે છે એ સેક્ટર 13 કરનાલ હરિયાણા ખાતેનું છે। આરોપી વિરુદ્ધ 3 ગુના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાયા બાદ આ જ પ્રકારનો એક ગુનો ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશન ખાતે પણ નોંધવામાં આવેલો છે। ત્યાં પણ એ જે હોટલમાં રોકાયેલ હતો ત્યાં પણ આ જ પ્રકારે પોતાનો પ્રભાવ ઊભો કરી બનાવટી દસ્તાવેજો વગેરે રજૂ કરીને ત્યાં પણ એણે હોટલમાં મળતી સેવાઓનો મફત ફાયદો લીધેલો છે। સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। એમએસ યુનિવર્સિટીમાં ચોરી થઈ। દિવાલમાં લાગેલા 4 એસી યુનિટની ચોરીની ઘટના। બહાર મૂકેલા ફર્નિચર પણ ગઠિયા ઉઠાવી ફરાર થઈ ગયા। અધ્યાપક ક્વાર્ટર્સમાં પણ અવારનવાર પેટ્રોલ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે। ચોરી અંગે તંત્ર દ્વારા કોઈ ફરિયાદ ન કરતા અનેક સવાલ। અગાઉ વીસીના બંગલામાં નજીવા નુકસાન માટે વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ફેકલ્ટીમાં થયેલ ચોરી મુદ્દે પોલીસ ફરિયાદ નહીં નોંધાવાતા યુનિવર્સિટી સત્તાધીશો સામે સવાલો ઉઠ્યા છે। સુરતમાં પથ્થરમારાની ઘટના પર સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। રાજ્ય સરકારે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી છે। આખી રાત કોમ્બિંગની કામગીરી કરાઈ। કુલ 27 લોકોની અટકાયત કરાઈ છે। હાલ વિસ્તારમાં શાંતિનો માહોલ છે। રાજ્યમાં શાંતિ સુલેહ રહે તે માટે સરકાર કામ કરી રહી છે। માનનીય હર્ષભાઈ સુરતમાં આખી રાત દરમિયાન ત્યાં હતા। આખો ઉજાગરો કરી સમગ્ર પરિસ્થિતિને કંટ્રોલમાં લીધી છે અને 27 લોકોની રાતોરાત કોમ્બિંગ કરી અને અટકાયત પણ કરી છે। 27 જેટલા લોકોની અટકાયત કરી છે અને તમામ કોમવાદી પરિબળો ક્યાંય ગુજરાત ઉપર હાવી ના થાય એની તકેદારી રાજ્ય ગૃહ વિભાગ અને આદરણીય મુખ્યમંત્રી ખૂબ સારી રીતે એના ઉપર વોચ કરી રહ્યા છે, જેથી કરી અને હવે આ કોમવાદી પરિબળોને કોઈ છૂટો દોર ના મળે એના માટેની સમગ્ર કાર્યવાહી જે પણ કોઈ કડક હાથે કરવાની હશે એ ગૃહમંત્રીએ ખાતરી આપી છે કે એ કરવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ ખાતાની ઘોર બેદરકારી સામે આવી। શહેરના આનંદનગર વિસ્તારમાં રોડ પરની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી। શહેરમાં ભૂતકાળમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી અનેક વખત અકસ્માતના બનાવો સામે આવ્યા છે, છતાં પણ હજી અનેક સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે। શહેરમાં અનેક રસ્તાઓ એવા છે કે જ્યાં હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે, છતાં સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી।
જેના કારણે વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે। શહેરના રસ્તાઓ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સ્પષ્ટ રીતે સામે આવી રહી છે, કારણ કે અનેક વખત સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે અકસ્માતો સર્જાયા હોવાના બનાવો બન્યા છે। તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે લાઇટ વિભાગ છે તે હજી સુધરવાનું નામ નથી લઈ રહ્યું, કારણ કે શહેરમાં હજી પણ અનેક એવી સ્ટ્રીટ લાઇટો છે તે બંધ હાલતમાં જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં 100 ફૂટ આનંદનગર જે રિંગ રોડ છે કે જ્યાં અનેક જે સ્ટ્રીટ લાઇટો છે તે હાલમાં બંધ હાલતની અંદર જોવા મળી રહી છે। મહત્વની બાબત તો એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ વિભાગની અંદર લગભગ 1 લાખથી વધારે ફરિયાદો પણ થઈ ચૂકી છે। તેમ છતાં આ સ્ટ્રીટ લાઇટો છે તે ચાલુ કરવામાં નથી આવી રહી। ભૂતકાળની અંદર પણ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે અનેક અકસ્માતના બનાવો પણ સામે આવ્યા છે અને અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને અધિકારીઓને આ બાબતનું ભાન ક્યારે થાય છે તે જોવું રહ્યું। કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વાત હવે લોકમેળાની। દ્વારકાના જામખંભાળિયામાં લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યું છે। લોકમેળાના આકાશી દ્રશ્યો સામે આવ્યા। શ્રીરેશ્વર મહાદેવના પટાંગણમાં આયોજિત મેળામાં ઋષિ પાંચમ પર જનમેદની ઉમટી। મિની તરણેતર ગણાતા આ મેળામાં આસપાસના જિલ્લામાંથી પણ લોકો આવતા હોય છે। લાખોની સંખ્યામાં લોકો લોકમેળાનો આનંદ લે છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। મેળામાં સીસીટીવીથી સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે। 9 સપ્ટેમ્બર સુધી આ લોકમેળાનું આયોજન કરાયું છે। દર વર્ષે સીડુ તળાવનો પાંચમના 3-4 દિવસનો મેળો થાય છે। આ વખતે પણ યોજાણો છે ને બહુ સરસ મેળો થાય છે। અહીં ખાસ સારી એવી સુવિધા પણ છે અને અમને બહુ મજા આવે છે। અહીંયા બારગામથી પણ ઘણા લોકો મેળાનો લાભ લેવા આવે છે અને અહીંયા જેમ આપણે તરણેતરનો મેળો છે એવો જ સરસ, એટલો જ સરસ મેળો અહીંયા થાય છે અને એકદમ આનંદ આવે છે। આ સાલ એવું હતું કે વરસાદના હિસાબે કદાચ થશે, પણ બહુ મજા આવી ગઈ। વરસાદ પણ નથી અને પબ્લિક છે અને ઘણી બધી રાઇડ્સો પણ નવરાવી જોવા મળે છે આપણને અહીંયા અને એકદમ મજા આવે છે। જોઈએ તો એકદમ આનંદ। અમારું આખું ગ્રુપ આવ્યું છે એકદમ મોટું, રાજકોટથી, જામનગરથી અને ક્યાંયથી માણસો અહીંયા મેળો કરવા માટે આવે છે। આ જામખંભાળિયામાં સીડુ તળાવમાં જે ભવ્ય અને શાનદાર મેળો યોજાણો છે તેનું આયોજન, પોલીસનું આયોજન, બધું વ્યવસ્થા એટલી સરસ છે। તમે લોકો આવો ને તો હું તો આનંદ માણું જ છું, પણ તમારે આનંદ માણવા માટે પણ અહીંયા આવવું પડે। હવે આગળ વાત કરીશું ભાદરવી પૂનમના મેળાના આયોજન વિશે। બનાસકાંઠાના અંબાજી ખાતે ભાદરવી પૂનમના દિવસે દર્શન કરવાનું અનોખું મહાત્મ્ય છે, જેથી હાલ ભક્તો પગપાળા અંબાજી જઈ રહ્યા છે। પંચમહાલ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો રથ લઈ પગપાળા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે। હાલ વરસાદી માહોલ વચ્ચે ભક્તો બોલમાળી અંબે જય જય અંબેના જય ઘોષ સાથે ઝૂમતા ઝૂમતા પદયાત્રા કરતા જોવા મળી રહ્યા છે। યાત્રીઓની સેવા માટે ઠેર ઠેર વિસામાનું પણ આયોજન કરાયું છે। અંબાજી ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે। વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે। માઈ ભક્તો માતાજીના દર્શન માટે પગપાળા અંબાજી આવવા નીકળી ગયા છે, તો પદયાત્રીઓની સેવા માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેમ્પનું પણ આયોજન કરાયું છે। ત્યારે ઊંઝાથી 750 મહિલાઓનો સંઘ અંબાજી પહોંચ્યો। સામા પાંચમના નિમિત્તે એક દિવસના ધાર્મિક પ્રવાસે મહિલાઓનો સંઘ નીકળ્યો। આ સંઘ દ્વારા અંબાજી મંદિરે ધજા ચડાવાઈ। ભાદરવી પૂનમે ભારે ભીડ રહેતી હોવાથી 750 મહિલાઓએ મેળા પૂર્વે માતાજીના દર્શનનો લાભ લીધો। સ્વૈચ્છિક સંસ્થા આરકે ફાઉન્ડેશન દ્વારા તમામ ખર્ચ કરવાનો નિર્ણય કરાયો છે। આજે અમે ટોટલ 700 થી 800 બહેનો ઊંઝા ગામ આરકે ફાઉન્ડેશન દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને આજકાલ કરતાં 17-18 વર્ષ થઈ ગયા। 700 થી 800 બહેનોને ઋષિ પાંચમના દિવસે સ્પેશિયલ વિશ્વેશ્વર નાહવા માટે લઈને આવે છે અને અંબાજી દર્શન કરવા માટે લઈને આવે છે। ખૂબ ભીડભાડ હોય છે એટલે અમે એડવાન્સમાં સારી વ્યવસ્થામાં દર્શન કરી દીધા। 750 થી 800 બહેનો આવેલ છે। આ સંઘમાં આગોતરા એવું આયોજન છે કે ભાદરવી પૂનમના દિવસે મેળો બહુ મોટો થતો હોય છે। એના ભાગરૂપે એડવાન્સ દર્શન કરાવીને
દરેક બહેનો માતાઓને લાભ મળી રહે એના માટે આગોતરા આયોજન કરેલ છે. બુલેટિનમાં રોકાશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.